નમસ્કાર મિત્રો, આજે આપણે યુટ્યુબ ચેનલમાં વોચ ટાઈમ વધારવાનો છે. તો વિડીયો સ્કીપ ન કરતા અંત સુધી જોઈજો. આપણે સૌપ્રથમ એપ્લિકેશન એક ડાઉનલોડ કરવાનું છે. મેં પહેલેથી કરી દેવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને આ એપ્લિકેશન ઓપન કરી વાળજો. BROWSEC. ત્યાર પછી તમારે યુટ્યુબ ચેનલ ખોલવાની છે. યુટ્યુબ ચેનલ ખોલી ત્યારબાદ અહીંયા ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જાય છે. તમારે લોંગ વિડીયો લેવાનો, શોર્ટ નહીં. લોંગ વિડીયોમાં જઈ અને જે તમારે લાંબો વિડીયો ચડાવેલો હોય એ લેવાનો છે. ધારો કે જો મારે તો 30 મિનિટનો છે, 18 મિનિટનો છે, 23 મિનિટનો છે, 16નો છે અને 5નો છે. તો મારે તો આમાં વધારેમાં વધારે 30નો છે. તો આપણે એ લિંકને અને એ વિડીયોને લિંક કોપી કરવાની છે. તો આપણે આ 3 ડોટનું નિશાન દેખાય છે, આ ક્લિક કરવાનું છે અને ત્યાર પછી આ શેર બટન પર ક્લિક કરવાનું છે. પછી લિંક કોપી કરો, ત્યાંથી લિંક કોપી કરી લેવાની છે. ત્યાર પછી કાંઈ નહીં કરવાનું, આપણે બહાર નીકળી જવાનું છે. પછી આપણે ઓલું એપ્લિકેશન ખોલ્યું, ટર્બો VPN, અને ઓપન કરવાનું છે. ઓપન થઈ જાય. હવે મિત્રો ધ્યાનથી જોઈજો, આ ભૂલ તેમ કરતા નહીં, આવી ગલતી કરતા નહીં. તમારે ફર્સ્ટ ટાઈમ વ્યૂ આવશે નહીં. ત્યાર પછી આને ઓન કરવાનું છે. ઓન કરશો એટલે તરત જ તે અહીંયા સ્પિન આવી જશે, એટલે કે સાઈવ આવી જશે. સાઈવનું ઓપ્શન આવે એટલે રેડ, એટલે ચાલુ થઈ ગયું છે VPN, એટલે કે આપણું નેટ કનેક્ટ થઈ ગયું છે. ત્યાર પછી આપણે બેક આવવાનું છે, બહાર નીકળી જવાનું છે. ત્યાર પછી આપણે પહેલું કામ થઈ ગયું લિંક કોપી. ત્યાર પછી VPN ચાલુ થઈ ગયું. ત્યાર પછી આપણે ખોલવાનું છે આપણે જે ફોનનું ક્રોમ બ્રાઉઝર હોય, ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે. બ્રાઉઝરને ઓપન કરશો એટલે સર્ચનું આઇકન આવશે. સર્ચમાં સર્ચ કરવાનું છે VIEWSYNC. આ સર્ચ કરજો એટલે તમારે એનો ક્લિક કરવાનું છે. અને પહેલી જ આપણે આવે વેબસાઇટ, એમાં ક્લિક કરવાનું છે. બીજી આપણે ક્યાંય એમાં ક્લિક કરવાનું નથી. તો આપણે પહેલી વેબસાઇટ છે વ્યૂઝ સ્કેન SYCN, જેમાં ક્લિક કરશું એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે. હવે મિત્રો આ પ્રકારનું આવી જાય એટલે તમારે શું કરવાનું છે, જો આ પ્લસનું આઇકન દેખાય છે ને, પ્લસનું, એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારે જે ઓલી લિંક યુટ્યુબમાંથી કોપી કરી એ અહીંયા પેસ્ટ કરવાની છે. પેસ્ટ કરશો એટલે આ રીતનું આવશે, તમારો વિડીયો અહીંયા ચોંટી જાય છે. આવી ગયો તમારો વિડીયો. પછી એ રીતનું તે તમારે જે તમારો મોબાઈલની સ્પીડ હોય, ધારો કે આમ મોટો ફોન હોય, મોટો મોબાઈલ હોય તો વધારે લઈ લેવાના,
અને નાનું હોય તો ઓછા લઈ લેવાના, એટલે કે આપણે આની પછીનું સ્ટેપમાં વિડીયો ઉપડે. નાનો ફોન હોય તો વિડીયો ઉપડશે નહીં, ઝાઝા લેશો તો. અને મોટો ફોન હોય તો કોઈ વાત જ નથી. તો ત્યાર પછી આપણે મારા અંદાજ પ્રમાણે તો હું લેવા માનું છું થોડોક લઈ લઉં. તમારા મોબાઈલ ઉપર આધાર રહેશે. વ્યૂ આવશે એટલે વોચ ટાઈમ આવશે તમારે 100%ની ગેરંટી. બીજું આની પછીનું સ્ટેપ છે એ જોઈશો એટલે તમારે ઓટોમેટિક તમને સમજી જશો જાશો. આ રીતે પેસ્ટ કરતું રહેવાનું છે એટલે વિડીયો એડ થતા રહેશે. જો મિત્રો થઈ ગયા છે એડ. મારે કેટલા થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જેટલા આપણે રાખીએ છીએ. આ બીજા અહીં ચોકડીએ છે ડિલીટ કરી નાખી છે. ત્યાર પછી આ 14 થઈ જશે મિત્રો, જોઈ શકો છો. હવે આપણે નીચે આવી જવાનું છે. તો મિત્રો ધ્યાન રાખજો, આ ઓપ્શન દેખાય છે ને સ્ટેપ 2, આના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારો ઓડિયો ચાલુ થઈ જશે. ઓડિયો ચાલુ થઈ જશે એટલે તપાસ કરશે. ત્યાર પછી તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નીચે એક લિંક આવશે, આ લિંકને કોપી કરવાની છે. લિંક કોપી કરશો એટલે ત્યાર પછી અહીંયા તમારે ક્લિક કરવાનું. અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશો એટલે આપણે નવી વેબસાઇટ ખોલવાની છે. જે આપણે કોપી કરી લિંક એ અહીંયા પેસ્ટ કરવાની છે. અને જે આપણે 2 લિંક આવશે, આપણે પહેલા નંબરની રહે એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આપણે જેટલા વિડીયો લીધા છે એ અહીંયા એક સાથે શો થાય છે. ત્યાર પછી બધા ખુલી જાય આ રીતના. એટલે તમારે શું કરવાનું છે, આનો વોલ્યુમ વધારવાનું છે. બંધ નથી રાખવાનું, અવાજ રાખવાનો જ છે. મ્યુઝિક આવે બહાર એમ રાખવાનો છે. મારી જેવું તમને કોઈ નહીં સમજાવે, ધ્યાનથી જોજો. તમારું રિઝલ્ટ 100% પડશે ને પડશે. ત્યાર પછી આપણે શું કરવાનું છે, અવાજ થઈ ગયો, વોલ્યુમ વધી ગયું, પછી ત્યાર પછી આ યુટ્યુબનું ઓપ્શન દેખાય એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે આ રીતના થાય છે. બધા યુટ્યુબમાં ક્લિક કરવાનું છે. એમ ખોલી નાખવાના છે. આ તમારા નેટના આધારે જ થાય છે. નેટ સ્લો છે તો ઝાઝા વિડીયો નહીં ઉપડે અને આવો પ્રોબ્લેમ રહેશે. ઇન્ટરનેટ જો આ બધા ખુલી જાય એટલે મારે આવું નીચે એક ઓપ્શન આવ્યું. જો મિત્રો અહીંયા જોવો નીચે ઓડિયો ચાલુ કરવાનો વિડીયો.
ત્યાર પછી એને ક્લિક કરવાનું છે એટલે તમારે આ પ્રકારનો ચાલુ થઈ જાય છે. ચાલુ થઈ જાય ને એટલે મિત્રો તમારે હવે વોચ ટાઈમ ચાલુ થઈ ગયો છે વધવાનું. આ પ્રકારનું મિત્રો કરશો એટલે તમારે વાયટી સ્ટુડિયો એટલે આ રીતનું કરશો ને એટલે તમારે પછી વિડીયો જેટલો હોય એટલો કલાકનો હોય તો વધુ સારું. જેમ બને મોટો વિડીયો લેવાનો એટલે આપણે ઘડીએ ફેરવવું ન પડે. ત્યાર પછી આપણે જે માનો કે આ વિડીયો હતો, આ વિડીયો તો એના ઉપર ક્લિક કરીને જોવાનું છે. આપણો વોચ ટાઈમ વધવા મીનો છે ને એ તમને નીચે બતાવશે. વોચ ટાઈમ જો મારે 2 મિનિટ 9 સેકન્ડ થઈ ગયો છે. એ રીતનું તમારે ચેક કરી દેવાનું. આ રીતનું મેં કીધું એ પ્રમાણે તમે કરશો એટલે 100% વોચ ટાઈમ વચ્ચે વાયટી સ્ટુડિયોમાં જઈ અને આ રીતનું તમે ચેક કરી શકો છો. બસ આટલું જ આ વિડીયોમાં હતું. અમારા વિડીયોને પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થઈનો. અને આવા નવા વિડીયો આવતા રહેશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. નવા આવ્યો તો